વાલીને ખબર હોવી જોઈએ કે મારું છોકરું સવારથી સાંજ સુધીમાં શું ભણે છે. આજે કોઈ પણ છોકરું ઘરની બહાર જાય એટલે એવરેજ 300 થી લઈને 500 રૂપિયા રોજનો ખર્ચો ચડે. કેમ કે ઓછામાં ઓછા છોકરાનો મહિને 10,000 રૂપિયા ખર્ચો હોય મિનિમમ. એક છોકરો ઘરની બહાર તૈયારી માટે જાય એટલે 10,000 ઓછામાં ઓછા, એનો મતલબ કે રોજના 300 રૂપિયા તો થઈ ગયા. તો ઓછામાં ઓછા બોલું છું, બાકી આનાથી વધારે થાય. તો 300 રૂપિયા અત્યારે કોઈ વ્યક્તિને આપણે આપીએ ને તો સવારથી સાંજ સુધી કામ કરે છે. એનો મતલબ કે આ છોકરાની ફી ભરવા માટે કોકે તો કામ કરવું પડે છે. એ કાંઈ એના મમ્મી છે, કાંઈ એના પપ્પા છે, કાંઈ ભાઈ ભાંડરું છે. જે 300 રૂપિયા દે છે ને એટલીસ્ટ 1 મિનિટ કાઢીને પૂછે કે આજના 300 રૂપિયા બદલામાં તને શું મળ્યું, તો સામે છોકરું કેવું જોઈએ કે આજે ગુજરાતના ઇતિહાસમાં પ્રાગ ઐતિહાસિક આવડી ગયું, આજે ભારતના બંધારણમાં વિધાનસભા આવડી ગઈ, રમત જગતમાં કયા દેશની રાષ્ટ્રીય રમત શું છે એ મને આવડી ગઈ. તો 300 રૂપિયા જાય છે તો બદલામાં કાંઈક તો મળવું જોઈએ ને. અને એ કાંઈક મળે છે કે નથી મળતું એની જવાબદારી વાલીની હોય છે. ખાલી પૈસા દેવાથી તમે તમારી જવાબદારી પૂરી નથી કરી દેતા કે મેં મારા છોકરાને લાખ રૂપિયા ફી ભરવાની ભરી દીધી, એમાં કંઈ નવાઈ નથી. એ તમે ખૂબ સારું કામ કર્યું, પણ હવે આની જવાબદારી એ છે કે રોજ અપડેટ માંગો. ગુજરાતમાં કોઈ કરતું ના કરતું અમે કરીએ છીએ. અમારે ત્યાં છોકરું જે દિવસે એડમિશન લે ત્યાંથી લઈને જે દિવસે છોકરું બહાર નીકળે ને એની આખી હિસ્ટ્રી આપીએ છીએ. તમારા છોકરાએ કયા દિવસે કેટલી મહેનત કરી, અને છોકરાને પોતાની અંદરથી એવું થાય કે નહીં મેં મારી જિંદગીમાં 6 મહિના દિલથી મહેનત કરી લીધી છે. પરિણામ ઈશ્વર આપણી મહેનત પ્રમાણે જી આપે, મહેનતમાં કમી ન હોવી જોઈએ.